મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું લસકાળા સેણ્યા. તો આ સોલે સેણ્યા છે. એને આપણે પલાળી દીધા હતા. 5 થી 6 કલાક પલાળ્યા અને અત્યારે આપણે એને બાફી લીધા છે. અને આ સવાણું લીધું છે આપણે તીખું, અને આ ડુંગળી છે, અને આ ટમેટા લીધા છે, અને આ આપણે 8 થી 10 કળી લસણની લીધી છે. આપણે સેવ લીધી છે, આ લીલા ધાણા છે, આ મીઠું આપણે 1 ચમચી લીધું છે, અને 2 ચમચી આપણે આ લાલ મરચું લીધું છે, 1 ચમચી હળદર છે, આપણે 1 બટેટું બાફ્યું હતું મીડિયમ સાઈઝનું, અને આ ગરમ મસાલો છે, અને આ વઘાર છે. એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ લીધી છે, અડધી ચમચી જીરું છે, 2 સૂકા લાલ મરચા ટુકડા છે, અને 2 થી 3 નંગ આ તજના છે, અને 2 લવિંગ છે, અને આ લીંબુ લીધું છે આપણે. અને આમાં આપણે તેલ લીધું છે વઘાર કરવા માટે. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરી દેશું, અને આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું. આ ગેસ ચાલુ કરશું આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં રાઈ નાખશું, અને આ લવિંગ છે એ નાખશું, આ તજના ટુકડા છે એ નાખશું, અને આ જીરું નાખશું આપણે, આ સૂકા લાલ મરચા નાખશું, અને આ લસણ નાખશું, આ ડુંગળી નાખશું આપણે, ટમેટા નાખશું આપણે આમાં, મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે, હળદર નાખશું આપણે અડધી ચમચી, અને આપણે લાલ મરચું નાખશું, ત્યાં 1 ચમચી નાખશું, આપણે હવે આને સડવા દેશું આ ગ્રેવીને. તો આપણે આ ગ્રેવી સડી ગઈ છે. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું, આ સવાણું છે એ નાખશું આપણે આમાં, હવે આપણે આને ઘડીક સડવા દેશું. તો આમાં આપણે બટાટા નાખશું આ બાફેલા, અને આ સણા નાખશું આપણે, આને આપણે ઘડીક સડવા દેશું. હવે આપણે આ ગરમ મસાલો નાખશું, આ લીંબુ છે એ નાખશું આપણે, તો આપણે ખાંડ નાખશું થોડી, અને આ સેવ નાખશું, અને આ લીલા ધાણા નાખશું,
તો આપણે એને વા મિક્સ કરી દઈશું. તો આ બની ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરશું. તો હવે આપણે સર્વ કરશું. આ લસકાળા સૈણા બહુ સરસ લાગે એમ. તમે રોટલી સાથે, ભાખરી સાથે, દાળ ભાત સાથે પણ આ સૈણા તમે બનાવી અને ખાઈ શકો છો. તો આ સેવ છે એ સર્વ કરશું આપણે. આ લીલા ધાણા સર્વ કરશું. આ ભાખરી સર્વ કરશું. આ ખમણ સર્વ કરશું આપણે. અને આ ટમેટા સર્વ કરશું. આ મરચું છે લીલું સર્વ કરશું. અને આ ડુંગળી સર્વ કરશું. અને આ છાશ સર્વ કરશું. આ ધાણા આપણે નાખશું છાશમાં. ના લીંબુ છે સર્વ કરશું. તૈયાર છે આપણા લસકાળા સૈણા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.